દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને ગઈકાલે રવિવારે લાભ પાંચમનો દિવસ હોવાથી આજે સોમવારે જામનગર તાલુકાના સંખ્યાબંધ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા હતા, પરંતુ યાર્ડના સત્તાવાળાઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી। યાર્ડ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે હાલમાં માત્ર મગફળી સિવાયની જણસોની ખરીદી થઈ રહી છે અને મગફળીની આવક યાર્ડમાં લેવા માટે હવે પછી જાહેરાત કરવામાં આવશે। આજે સોમવારે સવારે હાપા યાર્ડ ખાતે વાહનોની આશરે 1.5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી ન હોય ખેડૂતો પરેશાન થયા છે। આ અંગે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને એક ખેડૂતો દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। તાલુકાના ભણગોળ ગામથી ભોજા કુંભા કણકિયા મગફળી હાપા યાર્ડમાં લઈને આવ્યા છે। દિવાળી પહેલા યાર્ડ ધનતેરસ દિવસના હિસાબે બંધ થવામાં આવ્યું હતું, તો લાભ પાંચમના મુહૂર્તના દિવસે અમે મગફળી લઈને આવ્યા છે। તો મગફળી કોઈ અટાણે 1.5 કિલોમીટર લાઈન લાંબી થઈ ગઈ છે। તો રવિવારને લાભ પાંચમ દિવસને રજા હોય એને બદલે સોમવારે કીધું હરાજી થાય તો આપણે વહેલા પૂગી જાય, તો 4 દિવસથી અમે વહેલા પૂગી ગયા છે વાહન લઈને, તો કોઈ હજી નિર્ણય આવ્યો નથી। ઝરમર વરસાદ પડે તો 1.5 કિલોમીટર વાહનની લાઈન લાંબી લાગી ગઈ છે। સરકારે ટેકાનો ભાવ મગફળીનો 1452 રૂપિયા બહાર પાડ્યો છે, તો હજી અમે ઓછે ભાવે વેચતા આવ્યા છે। ખેડૂતને અટાણે બિયાણ ખાતર શિયાળુ બીજ ગોઠવવા હોય તો ખેડૂત હાથ ઉપર પૈસા ના હોય, મગફળી કોઈ લેતું નથી, તો અટાણે ખેડૂતની પરિસ્થિતિ શું કરવી છે। આજ રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓને શુભ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ। અને મારે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે, પણ મગફળી માટે મારે ખાસ ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે, અન્યથા આપ ખોટા હેરાન થશો। જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં, અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે જેથી કોઈ અવ્યવસ્થા ન થાય। લગભગ 1 કિલોમીટર જેટલી 1.5 કિલોમીટર જેટલી લાઈન છે। આજે જ મગફળીની આવક માટેની સૂચના આપવામાં આવશે। ટોકન આપી અને નિયમ મુજબ જેનો વારો હશે એને મગફળી ઉતારવામાં આવશે।